વલ્લભીપુરમાં સીસીટીવી કેમેરા લગાવવા ખાનગી એજન્સીએ પાલિકાના વાહન કર્મચારીઓનો કર્યો ઉપયોગ. મીડિયામાં માહિતી લીક થઈ જતાં હવે ભાડું વસૂલવાની કવાયત હાથ ધરાશે. પાલિકા પ્રમુખ અને એજન્સી સંચાલકોનો વાહિયાત ખુલાસો. વલ્લભીપુર શહેરમાં શહેરીજનોની સુરક્ષા માટે 14 અલગ અલગ પોઈન્ટ પર 32 કેમેરાનું ઇન્સ્ટોલેશન ચાલી રહ્યું છે. પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી હાલમાં વલ્લભીપુર નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવી રહ્યા છે. એ માટે ભાવનગરની મારુતિ એજન્સી નામની કંપનીને આ ટેન્ડર લાગ્યું હતું. કંપનીના માલિક કહી રહ્યા છે કે અમે 1 મહિના પહેલા આ કામની શરૂઆત કરી છે અને વલ્લભીપુર નગરપાલિકાના કર્મચારી અને વલ્લભીપુર નગરપાલિકાના વાહનો અમે નગરપાલિકા પ્રમુખ વિજયસિંહ ગોહિલની પરમિશનથી વાપરી રહ્યા છીએ. જ્યારે પ્રમુખને પૂછતા પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે હાલ જે કામગીરી થઈ રહી છે તે હું અને ચીફ ઓફિસર સાહેબ નક્કી કરીને એજન્સીને જણાવશું કે આટલા દિવસોથી આપ વાહન વાપરો છો અને તે કામમાં કર્મચારી પણ રોકાયા છે તો રૂપિયા કેટલાક થાય તે નક્કી કરીને રસીદ આપીશું. જ્યારે એજન્સી સંચાલક કહી રહ્યા છે કે અમને સંબંધના નાતે વાહન અને કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. સત્તાધીશો અને એજન્સી સંચાલકો વચ્ચે આ કેવા પ્રકારનો સંબંધ હશે એ તો રાજા રામ જાણે, પણ હાલ તો આ પ્રકરણમાં પ્રજાના પૈસે ચાલતા વાહનોનો વપરાશ થઈ રહ્યો છે અને પ્રજા ખુદ વપરાઈ રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આપનું નામ? ધર્મેશભાઈ ગોહિલ. ધર્મેશભાઈ, વલ્લભીપુરમાં જે સીસીટીવી કેમેરા ફિટ થઈ રહ્યા છે શું કહેશો? સીસીટીવી કેમેરા આપણે એક ગામના સારા કામ માટે એક આયોજન કરેલું છે નાખવા માટે, અને ટોટલ આપણે ગામમાં 32 કેમેરા ઇન્સ્ટોલ કરેલા છે 14 લોકેશન ઉપર. ટૂંકમાં ગામનો એક આપણે એરિયા કવર કરી લીધેલો છે અને ગામના માણસોને સારી વ્યવસ્થા માટે આપણે કેમેરા ઇન્સ્ટોલેશન કરેલા છે. નગરપાલિકાના સહભાગીદારીનો પ્રોજેક્ટ છે આવડો. નગરપાલિકા અને પોલીસ સ્ટેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ બંનેનો સહિયારો પ્રયાસ છે. અને આ બધાનું હેન્ડલિંગ અને મોનિટરિંગ જે છે આ કામગીરી નગરપાલિકા કરે છે કે તમે એજન્સી દ્વારા કરો છો? એજન્સી દ્વારા અમારું કામ ઇન્સ્ટોલેશનનું છે. ઓકે. પછીથી જે કામગીરી છે નગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટની રહે છે. એમને અત્યારે હાલમાં જે તમે કેમેરા ફિટ કરો છો તે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કરો છો? કોન્ટ્રાક્ટ આપણે ટેન્ડર પદ્ધતિથી કામ લીધેલું છે. ઓકે. અને એ કામ આપણે મળેલું એટલે આપણે ઇન્સ્ટોલેશનનું કામ લીધેલું છે. ટેન્ડર પદ્ધતિથી તમે કામ લીધેલું છે. તો ટેન્ડર પદ્ધતિમાં કેટલો સમય આ સીસીટીવી કેમેરા છે તેનું સંપૂર્ણપણે દેખરેખ કરી શકશો? ઇન્સ્ટોલેશન કર્યા બાદ આપણે 1 વર્ષ સુધી સર્વિસ વોરંટી આપીએ છીએ. 1 વર્ષ સુધી કોઈ બી જવાબદારી હોય આપણે લેવા બંધાયેલા છીએ. ઓકે. 1 વર્ષ સુધી આપણે બધી જવાબદારી આપણી બને છે, જ્યારે મોનિટરિંગ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. ઓકે. વલ્લભીપુર નગરપાલિકા વિસ્તાર કેટલી જગ્યા પર સીસીટીવી ફિટ થઈ રહ્યા છે? કેટલા પોઈન્ટ છે એવા અત્યારે હાલમાં? વલ્લભીપુર નગરપાલિકા દ્વારા વલ્લભીપુર એરિયાના 14 લોકેશન પર કેમેરા ફિટ કરવામાં આવેલા છે. કેટલા દિવસથી આ કામગીરી શરૂ છે? છેલ્લા 1 મહિનાથી કામગીરી ચાલુ છે. 1 મહિનાથી ચાલુ છે અને હવે પૂરી થવાના તૈયારી પર છે. આ કામગીરી સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયાથી છે? હા, ટેન્ડર પ્રક્રિયાથી. સંપૂર્ણ એજન્સીના કામ કરવાનું હોય છે? હા, સંપૂર્ણ એજન્સીને કામ કરવાનું. તો 1 મહિના જેવો સમય થયો છે આ કામને, તો વલ્લભીપુર નગરપાલિકાના કર્મચારી અને આના વાહનો શું ટેન્ડર પ્રક્રિયામાં આનો કોઈ ઉલ્લેખ છે કે વાહન વાપરી શકીએ, કર્મચારીઓને પણ આમાં યુઝ કરી શકીએ ખરા? હા, કામ નગરપાલિકાનું છે એટલે નગરપાલિકા આપણને થોડી ઘણી મદદરૂપ થઈ શકે. એમ નહીં, આપના ટેન્ડરમાં શું લખેલું છે? આવી કોઈ એસઓપીમાં છે? ના, ટેન્ડરમાં એવી કોઈ એસઓપી હોતી નથી. તો 1 મહિનાથી તમે લોકો એજન્સી દ્વારા જે કામગીરી કરવાની હોય તો નગરપાલિકાના વાહનો યુઝ કરો છો, કર્મચારીઓનો યુઝ કરો? આપણે નગરપાલિકા વાહનો યુઝ નથી કરતા. કેમેરા જ્યારે થાંભલા પર ઇન્સ્ટોલેશન થાય છે ત્યારે આપણે નગરપાલિકાનું લિફ્ટ, નગરપાલિકાના પ્રમુખશ્રીની રજા લઈને ઉપયોગ કરીએ છીએ. હા, પણ તો પ્રમુખશ્રીની રજા લઈને ઉપયોગ કરો છો તો આ કર્મચારીનો પગાર અને લિફ્ટ જે વાહન છે એનો ખર્ચો કોણ આપે છે? એજન્સી આપે છે? એવી હાલમાં એવી કોઈ વાતચીત થયેલી નથી. અત્યારે આપણે પ્રમુખશ્રી સાથે વાત કરીને એનો વાહન ઉપયોગ કરીએ છીએ. પણ પ્રમુખશ્રીની સાથે વાત કરીને એનો ઉપયોગ કરો છો, પણ શું તમે ખરેખર ઉપયોગ કરી શકો ખરા? હા, કરી શકીએ. કે એજન્સીને ખુદને કામગીરી કરો? કોઈ આપણે ટેન્ડરમાં લખેલું હોતું નથી. ઓકે. સંબંધને લીધે આપણે એ રીતના કામ કરીએ છીએ. ઓકે. તો સંપૂર્ણ વાહન અને કર્મચારીનો ખર્ચો નગરપાલિકા ભોગવે છે? હા, ભોગવે છે. ટેન્ડર પ્રક્રિયામાં કામ આપ્યું હોવા છતાં પણ ટેન્ડરમાં એવું કોઈ ઉલ્લેખ હોતો નથી. ઓકે. એવી એસઓપી છે કે નગરપાલિકાનું વાહન યુઝ કરવું કે કર્મચારીઓ યુઝ, એસઓપી કોઈ હોતી નથી. છતાં પણ તમે લોકો યુઝ કરો છો? એસઓપી છે ને એટલે આપણે ટૂંકમાં નગરપાલિકાને વાત કરીએ કે તમારી પાસે લિફ્ટ હોય તમને આપો. ઓકે. એટલે આપણે એ રીતના વાપરીએ છીએ. તો આ જે નગરપાલિકાના કર્મચારી અને જે ડીઝલનો વાહનનો ખર્ચો થાય તો શું એજન્સી તમે લોકો એને આપો છો નગરપાલિકા? એ લોકોને માગણી કરશે ને દેવાણ થશે તો અમે લોકો આપવા માટે તૈયાર છીએ. ઓકે. બરાબર. આપનું નામ?
વિજયસિંહ ગોહિલ, વલભીપુર નગરપાલિકા પ્રમુખ. વલભીપુરમાં વિજયસિંહ સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. કેટલી જગ્યાએ સીસીટીવી ફિટ કરે છે? માનનીય ભારતીબેન શિયાળના ગ્રાન્ટમાંથી આ ગ્રાન્ટની ફાળવણીમાંથી 15 લાખના જે કેમેરાની ગ્રાન્ટ આપેલી એ 23-24 અનુસંધાને આપેલી, પણ 4 થી 5 વખત ટેન્ડર કરેલા, પણ ટેન્ડર ડિસ્કોલિફાય અને નિયમો પ્રમાણે ન હોતા આ 5મી ટ્રાય ટેન્ડર થયેલું છે. અને આ ટેન્ડરને માનનીય વલભીપુર પોલીસ સ્ટેશન દ્વારા આ સ્થળોના અમને લોકેશન આપેલા છે અને 32 કેમેરા વલભીપુર સુરક્ષા માટે લગાડવામાં આવેલા છે. આ સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયા છે કે કોઈ નગરપાલિકા કામ કરી રહ્યું છે? આ ભારતીબેન શિયાળ દ્વારા વલભીપુર નગરપાલિકાને 15 લાખ જેવી માતબર રકમની ગ્રાન્ટ ફાળવેલી અને આ ટેન્ડર પ્રક્રિયાના સંપૂર્ણ જે આયોજન હોય છે નગરપાલિકા દ્વારા કરવામાં તો આ ટેન્ડર કોને લાગેલું છે, કઈ એજન્સીને? એ ટેન્ડર ભાવનગરની મારુતિ એજન્સીને લાગેલું છે, એના દ્વારા અત્યારે વર્તમાનમાં કામ શરૂ છે. તો વિજયસિંહ ટેન્ડરની અંદર કોઈ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વલભીપુરના કર્મચારી અને વલભીપુરનું જે લીફ વાહન છે તે એમાં યુઝ કરવામાં આવે છે, એવું કોઈ યુઝ? એમને સગવડતા માટે એનાથી બહાર ન મગાવવું પડે. વલભીપુરના શહેરના કામ છે કેમેરાના, પણ એના દ્વારા ત્યાંના વાહન આપેલું છે. એનું મિનિમમ જે ભાડું થતું હોય એ એજન્સી પાસેથી લેવામાં આવશે. એટલે કેટલું મેક્સિમમ ભાડું નક્કી કર્યું? મેક્સિમમ નક્કી કર્યું છે 1500 રૂપિયા પર ડેનું. એટલે જે દિવસે માની લો 4 દિવસ 5 દિવસ 6 દિવસ થતું હોય ઇનકેજી વિચારીને 1500 રૂપિયા જેવું ભાડું પર ડેનું. અને એમાં એજન્સીના પ્રોપ્રાઇટરે એવું કીધું કે વિજયસિંહ સાથે અમારા સંબંધ છે, એટલે વિજયસિંહે પરમિશન આપી. આ કઈ પ્રકારના સંબંધ છે? આર્થિક કે સામાજિક કે પારિવારિક? એ સંબંધ કામ પાલિકાનું કરે છે, એના માટે એમની જરૂર વાહનની પડે તો દીધેલું છે અને એનું ભાડું વસૂલવામાં આવવાનું છે. આવી રીતે કોઈ એજન્સી અગાઉ કોઈ ભૂતકાળમાં પણ આવી રીતે કામગીરી કરીને ગઈ છે કે કોઈ નગરપાલિકાને પૈસા આપ્યા છે ખરા? વલભીપુર નગરપાલિકાને તિજોરીમાં આ લોકોએ પૈસા જમા કરાવેલા ખરા? એ જે પ્રાઇવેટ રોડ રસ્તાના કામ હોય તો નગરપાલિકાના વાહનની જરૂર પડતી નથી, અને આમાં કેમેરાની હાઇટ ઉપર લગાવવામાં આવતા હોય એટલે લિફ્ટરની જરૂર પડે. એટલે એજન્સી દ્વારા નગરપાલિકાને આ માટે કીધેલું કે ભાઈ અમને વ્યવસ્થા લિફ્ટરની કરી દીધો. એના અનુસંધાને એમને મૌખિક કીધેલું જે કાંઈ તમારું કામ પૂર્ણ થાય તો જે વાહન ભાડું થતું હોય તમે જમા નગરપાલિકાને રસીદ દ્વારા કરાવી આપો. તો આપણે પર ડેનું એક દિવસનું વાહન ભાડું શું નક્કી કર્યું છે? કર્મચારીનો પગાર શું છે? પર ડેનું હજી મારા મત પ્રમાણે 1500 થી 2000 રૂપિયા જેવું મેં અને સીઓ સાહેબે નક્કી કરેલું છે. વિચાર સમક્ષ મૂકીને એમને બોલાવવાના છે. આમાં કોઈ નીતિ નિયમ હોય કે એટલું જ ભાડું હોય કે તમે સીઓ સાહેબ કહો એ જ ભાડું નક્કી કરવાનું? નીતિ નિયમ પ્રમાણે મારે જોઈને 2000 સમથિંગ 3-4 કલાકનું કામ એમને હોય છે. મારુતિ 5 કલાકનું કામ હોય છે. મારુતિ એજન્સીના જોઈને અમારી ગણતરી એવું છે કે 2000 રૂપિયા પર ડેનું જ્યારે લઈ ગયેલા છે એની નોંધ અમારે સુપરવાઇઝર અને લાઇટ વિભાગમાં હોય છે. એ પ્રમાણે અમારે ભાડું એમની પાસેથી વાહન ભાડું લેવામાં આવશે. પ્રોપરાઇટર મારુતિ એજન્સીના એ કીધું કે 1 મહિનાથી અમારી કામગીરી ચાલુ છે. શું તો 2000 રૂપિયાનું તમે પર ડે ભાડું નક્કી કરો તો 60,000 રૂપિયા થાય ને? પર ડે જે કામ શરૂ છે એમાં વાહન જ્યારે એમને કેમેરા લગાવવામાં આવતા હોય ને હાઇટ ઉપર ત્યારે જ લઈ ગયેલા છે. બાકી તો એમના જે મજદૂર દ્વારા કેબલ લાંબો કરેલો છે. તો અંદાજિત કેટલા દિવસ આ વાહન અને આપણા કર્મચારીનો યુઝ થયો છે? એ એન્ટ્રી અમારે નગરપાલિકામાં બુક હોય એમાં એ હશે, એ જોઈને એ પ્રમાણે વસૂલવામાં આવશે. સંપૂર્ણ એજન્સી પાસેથી પૈસા લેવામાં આવશે ખરા? જી. ઓકે.